નમસ્કાર બહેનો માટે ખુશખબરી ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 જાહેર। હા, તમે સાચું જોઈ રહ્યા છો। આજે ટૂંક જ સમયમાં એટલે કે આવતીકાલે આ ભરતી જાહેર થનાર છે। તેનું જાહેરાતનામું આવતીકાલે જોવા મળશે। તેમાં જોઈએ તો પરીક્ષા વગર સીધી ભરતી છે। હા, આ જે ગુજરાત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી છે તેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવનાર નથી। આ સીધી ભરતી છે એટલે કે મેરિટ બેઝ આધારિત ભરતી છે। વધુ જોઈએ તો 9850થી પણ વધુ જગ્યાઓ ગુજરાતમાં આ કાર્યકર અને તેડાગરની છે। સાથે મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે લાયકાત કેટલી હોવી જોઈએ તેનું ફોર્મ ભરવા માટે, તેનો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, સાથે આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેની યોગ્યતા કઈ છે અને અયોગ્યતા કઈ છે। તો ચાલો જોઈએ વિડીયો। આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ehrms.gujarat.government.in માં દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને તારીખ 8/8/2025 થી તારીખ 30/8/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો તમારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈનની ભરતી જે છે તેને ઓનલાઈન જો આપણે ફોર્મ ભરવું હશે તો તારીખ 8/8 એટલે કે આવતીકાલે 8/8 તારીખ છે, તો 8/8 તારીખથી લઈ 30/8 સુધી આ તમે ફોર્મ ભરી શકશો। અને તે પણ કઈ વેબસાઇટ ઉપર, તો ehrms.gujarat.government.in। અને ટૂંક જ સમયમાં આપણે એ પણ વિડીયો આવશે આપણો કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો। હવે આગળ જોઈએ તો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં કાર્યકર જે આંગણવાડીના અંદર કાર્યકર હોય છે તેમનો માસિક પગાર ₹10,000 હોય છે અને તેડાગરનો માસિક પગાર ₹5,500 હોય છે। ત્યારબાદ ભરતીની અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો કાર્યકર અને તેડાગર બંનેની મળીને કુલ 9,878 જેટલી અંદાજિત જગ્યાઓ છે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન જાહેરાત ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ। હવે તો માત્ર મહિલા ઉમેદવાર અને તે પણ ભારતીય નાગરિકત્વ ધરાવતી મહિલા જ આ ફોર્મ ભરી શકશે। હા, તો આ જે જાહેરાત છે તે માત્ર મહિલાઓ માટે છે, પુરુષો માટે નથી। અરજદાર પોતાના વિસ્તાર, ગામ, વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યા ઉપર જ અરજી કરી શકે છે। હા, તમે સમજો છો કે જે તે અરજદાર પોતાના વિસ્તારના વોર્ડ, ગામ અથવા તે શહેરમાં તે પોતાની આંગણવાડીની જો ખાલી જગ્યા હોય તો તે જગ્યા પર જ અરજી કરી શકે છે। જેમ કે એક્ઝામ્પલ લઈએ તો કોઈ હિંમતનગરની વ્યક્તિ પ્રાંતિજ તેને જો ફોર્મ ભરવું હોય ત્યાંની ખાલી જગ્યા પર, તો એ ભરી શકશે નહીં। હિંમતનગરમાં પણ જે તે વોર્ડ પ્રમાણે આપે ફોર્મ ભરવાનું રહેશે। જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ, તો જે જન્મ તારીખનો દાખલો હોય અથવા તો તેનું આધાર માટે લિવિંગ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે। સાથે ધોરણ 10-12નું ક્રેડિટ સર્ટિફિકેટ, જે ધોરણ 10-12ના પ્રમાણપત્રની સાથે એક અન્ય એક્સ્ટ્રા સર્ટિફિકેટ આવે છે તે ક્રેડિટ સર્ટિફિકેટ છે, તેની પણ આ જાહેરાતમાં ખૂબ જ જરૂરિયાત રહેશે। અરજદારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ। હા, 18 વર્ષથી 33 વર્ષ। આપ કોઈ પણ અનામતમાં લાભ લઈ રહ્યા છો તો પણ તમને 33 વર્ષ સુધી જ તમને આ જાહેરાતનો લાભ મળી શકશે। આપની ઉંમર જો 34 હોય તો તમે આ ફોર્મ ભરવા માટે લાયક નથી। તેનું કારણ એ છે કે તમે SC કેટેગરીમાં આવતા હોય, ઓપન કેટેગરીમાં આવતા હોય કે અન્ય કોઈ પણ કેટેગરીમાં હોય, દરેક કેટેગરી માટે 33 વર્ષ સુધીની વય નક્કી કરેલી છે। 33 વર્ષથી વધુ વય હશે તો તમારું ફોર્મ ઓટોમેટિક કેન્સલ થશે। તો 33 વર્ષથી વધુ હોય તો ફોર્મ ભરવાની તસ્દી લેશો જ નહીં। જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર। હા, જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર એટલા માટે જરૂરી છે કે જ્યારે આંગણવાડીનું મેરિટ બહાર પડશે ત્યારે જે તે જાતિવાળા હશે તો તેમાં ઓપન સિવાયની અન્ય જાતિના સીધા 10 માર્ક્સ તમને
એડ થશે. તો જાતિ જો આપની હોય, જેમ કે ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય કે એસસી હોય કે એસટી, જો આ જાતિ તમે ધરાવતા હોવ તો ચોક્કસ અચૂક આ જાતિનો દાખલો મૂકજો જ. નહીં મૂકો તો તમને 10 માર્ક મેરિટમાં ઓછા મળશે. ધોરણ 10 પાસની માર્કશીટ જોઈશે, ધોરણ 12 પાસની માર્કશીટ જોઈશે, સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની માર્કશીટ, અને તે પણ દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે. તેનો અર્થ મિત્રો એ થયો કે સ્નાતક અને અનુસ્નાતક જો તમે આ જાહેરાતમાં વધારાની લાયકાત બતાવશો તો તમારું મેરિટ ખૂબ જ સ્ટ્રોંગ બનશે, જેના કારણે તમારા ચાન્સીસ નોકરી માટેના વધી જશે. સાથે જો તમે કોઈ પણ સેમેસ્ટરમાં ફેલ થયેલા હોય અથવા એટીકેટી આવેલી હોય તો તેના જે વધારાના પ્રયત્નની માર્કશીટ છે તે પણ સાથે આપે અપલોડ કરવાની રહેશે. રહેવાસી પ્રમાણપત્ર મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂના મુજબનું. ખાસ સૌથી મોટામાં મોટું ડોક્યુમેન્ટ આ છે આ ભરતીની અંદર, કારણ કે આ ડોક્યુમેન્ટ કોઈના પાસે હશે નહીં અને દરેકે કઢાવવું પડશે. તો આજથી જ તમે લાગી જાઓ આ ડોક્યુમેન્ટ્સ માટે, અને તે કેવી રીતે કઈ જગ્યાએથી મળશે તેનો પણ વિડીયો આપણે 2 દિવસમાં મૂકવાના છીએ. પણ ટૂંકી માહિતી આજના વિડીયોમાં હું આપી દઉં તો ગ્રામીણ ક્ષેત્રના જો આપ હોવ અને તમે આંગણવાડીની અંદર આ ભરતીની અંદર તમે ફોર્મ ભરવા માગતા હોવ તો એડબ્લ્યુસી જે મહેસૂલી ગામમાં સ્થાપિત હોય ત્યાંની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. મતલબ ગ્રામ પંચાયતના વીસી દ્વારા ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે. તો આ જે રહેવાસી પ્રમાણપત્ર છે તેનો અર્થ શું થાય છે કે તમે જે તે સ્થળે છેલ્લા 1 વર્ષથી ત્યાં રહો છો તે સાબિત થાય છે, અને આ દાખલો તમને તાલુકા અધિકારી એટલે કે તાલુકા મામલતદાર દ્વારા આપવામાં આવતું હોય છે. જો આપ શહેરી વિસ્તારમાંથી બિલોંગ કરો છો અને તમે આ ફોર્મ ભરવા માંગો છો તો એડબ્લ્યુસી જે ચૂંટણી વોર્ડમાં સ્થાપિત હોય ત્યાંની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. તમે જે વોર્ડમાંથી ચૂંટણી દરમિયાન વોટ આપો છો તે વોર્ડમાં જો જગ્યા હોય અને તમે તેમાં ફોર્મ જો ભરવા માંગતા હો તો તેમાં તમારે મામલતદારનું સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. રહેવાસી પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયાના 6 માસથી વધારે જૂનું ન હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે ઘણા હોશિયાર લોકો પણ હશે જેમણે આ જાહેરાત પડ્યાના પહેલાં પણ આ જે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર છે તે નીકાળ્યું હશે, પણ તે વધુમાં વધુ 6 માસથી જૂનું વધારે હોવું જોઈએ નહીં. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કાર્યકર છે તો કાર્યકર ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષ પછીના ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈશે. મતલબ કાર્યકર બનવા માટે બેઝિક લાયકાત છે ધોરણ 12 પાસ. જો તમે ધોરણ 12 પાસ નથી તો ધોરણ 10 પાસ હોવ પણ સાથે તમે ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા અન્ય કોઈ આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો તમે તે 2 વર્ષના કોર્સને તમે આમાં એડ કરી શકો છો અને તમે કાર્યકરની ભરતીમાં તમારું ફોર્મ ભરી શકો છો. સાથે તમે અન્ય ગ્રેજ્યુએટ હો, પોસ્ટ ગ્રેજ્યુએટ હો તો તે પણ આની અંદર એડ થશે. તેડાગરની વાત કરીએ તો તેડાગરની ન્યૂનતમ લાયકાત છે ધોરણ 10 પાસ. તમે 10 પાસ હોવ તો તમે તેડાગરની અરજી કરી શકવા સક્ષમ છો. હવે જોઈએ વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર. હા, જ્યારે આપનું મેરિટ બહાર પડશે ત્યારે મેરિટની અંદર મેરિટમાં જો વાત કરું તો વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું જે નિયત નમૂનાનું પ્રમાણપત્ર છે તેના 10% મતલબ 10 માર્ક્સ આપને મળે છે, પરંતુ જો તમને લાગુ પડતું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે. બરાબર. આંગણવાડી તેડાગરના તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ મતલબ આપ અત્યારે આંગણવાડીની અંદર જ જોબ કરી રહ્યા છો એટલે કે તેડાગરની પોસ્ટ ઉપર તમે કામ કરી રહ્યા છો અને હવે તમે પ્રમોશન લેવા માટે અથવા તો તમે ઉપરી લેવલ જવા માટે કાર્યકરની અરજી કરવા માગો છો તો તેવા સંજોગોમાં તમારે કાર્યકરની જ્યારે ભરતી છે તે વખતે તમારે એક પ્રમાણપત્ર લાવવાનું રહેશે અનુભવનું તેડાગરનું, તે આમાં અપલોડ કરવાનું રહેશે. અને તમે આ જો અપલોડ કરશો તો મેરિટમાં આના 10 માર્ક્સ તમને અલગથી પ્લસ મળશે. જો આપ તેડાગર હોય તો ચોક્કસ આ પ્રમાણપત્ર એડ કરશો, તમારી ટકાવારી 100% ઊંચી મેરિટ બનશે, જેનાથી તમારા ચાન્સ વધી જશે.
અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્ર સાચા છે તે પ્રમાણિત કરેલ પરિશિષ્ટ 2 મુજબના નમૂનાનું સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન અરજદારે રજૂ કરવું. હા, પરિશિષ્ટ 2 મુજબ જે સ્વઘોષણા પત્રક છે તે જ્યારે ફોર્મ ભરાય તેમાં સૌથી છેલ્લું તમારે અપલોડ કરવાનું રહેશે. સ્વઘોષણા પત્રક એ છે કે તમે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે તે તમામ સાચા છે અને તેના માટે તમે પોતે જવાબદાર છો તેવું તમારું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવે છે, તેને કહે છે સ્વઘોષણા પત્રક. તો મિત્રો, તમે આ જે ફોર્મ ભરશો ત્યારે તમારે તમામ પ્રકારના જે મેં ડોક્યુમેન્ટ્સની વાત કરી તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ તમામ સ્કેન કરી રાખશો. જ્યારે ફોર્મ ભરશો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તમારે તેમાં અપલોડ કરવાના રહેશે. તો તમે અત્યારથી જ તેને સ્કેન કરી અલગ એક ફોલ્ડરમાં મૂકી રાખો. જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે તે કામ જરૂર લાગશે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટેની અયોગ્યતા. તો કયા સંજોગોમાં તમે ફોર્મ નથી ભરી શકતા? તો ગુનાહિત ઇતિહાસ, પોલીસ ફરિયાદ અથવા કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય ત્યારે, નાદાર જાહેર થયેલા હોય ત્યારે, સરકારી અર્ધ સરકારી માનદ સેવામાંથી ફરજ મોકૂફ કરવામાં આવેલા હોય તેવા સંજોગોમાં, તથા એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો જેમ કે સાસુ વહુ, દેરાણી જેઠાણી, 2 બહેનો, નણંદ ભાભી, એક જ સંબંધના એક જ આંગણવાડીમાં 2 વ્યક્તિ હોવા જોઈશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા કોઈપણ સરકારી સંસ્થા, રજિસ્ટર સોસાયટી, રજિસ્ટર ટ્રસ્ટમાં માનદ વેતનનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય તેમનું પણ ફોર્મ રિજેક્ટ થતું હોય છે. તો આજે આપણે વાત કરી ગુજરાતના આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીની. તમે આજના વિડીયોમાં લાયકાત કેટલી હોવી જોઈએ તેના વિશે જોયું, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેના વિશે પણ આપણે વાત કરી, પસંદગીની યોગ્યતા અયોગ્યતા વિશે વાત કરી. તો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ એટલા માટે કરશો કે આગળ આવા આંગણવાડી રિલેટેડ 5 થી 6 વિડીયો હું મૂકનારો છું. તેમાં તમારે સ્વઘોષણા પત્રક કેવી રીતે ભરવું, સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, મેરિટ કેવી રીતે ગણાશે, આ તમામ બાબતે વિડીયો આવનાર છે. તો ચેનલ સાથે જોડાઈ રહ્યો. થેન્ક યુ.